हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વયંભૂયિતા એટલે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની આપણે વાત કરી કે ભાઈ પાણીમાંથી બરફ આપમેળે ના બને, પણ બરફમાંથી પાણી આપમેળે બને. ઊંચાઈ ઉપરથી પથ્થર આપમેળે નીચે ગબડી શકે, પણ નીચેથી પથ્થર આપમેળે ઉપર જઈ શકે નહીં. ઉષ્મા ઊંચા તાપમાનથી હંમેશા નીચા તાપમાન તરફ વહે આપમેળે, પણ એનાથી વિરુદ્ધ પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે જે પ્રક્રિયાઓ આપમેળે થાય છે એ એક જ દિશામાં થાય છે, પ્રતિવર્તી થતી નથી. બરાબર? એટલે સ્વયંસ્ફુરિતા એ અપ્રતિવર્તી પ્રક્રિયા છે, અપ્રતિવર્તી પ્રક્રમ છે અને એને બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતો નથી. એની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી. હવે કે સાહેબ આ સ્વયંસ્ફુરિતા જે છે એ કોની સાથે સંકળાયેલ છે? તો કે ભાઈ એન્થાલ્પી ફેરફાર સાથે, એન્થાલ્પી ફેરફારના ઘટાડા સાથે સંકળાયેલ છે. એટલે સ્વયંસ્ફુરિતા એ કોની સાથે સંકળાયેલ છે ભાઈ? એન્થાલ્પીમાં ઘટાડો. એ એન્થાલ્પીમાં થતા ઘટાડા સાથે સંકળાયેલ છે. ટૂંકમાં જે પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારમાં ઘટાડો થતો હશે એ પ્રક્રિયા સ્વયંભૂ હશે, આપમેળે થતી હશે એમ તમે કહી શકો. દાખલા તરીકે ટેકરી પરથી પથ્થરનું નીચે પડવું. પથ્થર આપમેળે નીચે આવે છે. પાણીનું નીચે વહેવું, પાણીનું નીચે વહેવું. તો આ બધી પ્રક્રિયામાં સ્થિતિ ઊર્જા શું થાય છે ભાઈ? ઘટે છે. આમાં સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા શું થાય છે ભાઈ? ઘટે છે. આથી રાસાયણિક પ્રક્રિયા આપેલ દિશામાં આપમેળે થશે એમ કહી શકીએ. આથી રાસાયણિક પ્રક્રિયા આપેલ દિશામાં એટલે કોઈ એક દિશામાં, આપેલ દિશામાં સ્વયં સ્ફુરિત થશે, આપમેળે થશે. ચાલો, કેવી રીતે કે સાહેબ? તો કે ભાઈ આપણે કોઈ એક પ્રક્રિયા લઈએ, એ પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી શું બને ભાઈ? નિપજ બને. હવે ક્યારે એન્થાલ્પી ફેરફારમાં ઘટાડો થશે, સ્થિતિ ઊર્જા ઘટે, એન્થાલ્પી ફેરફાર ઘટે. ક્યારે ડેલ્ટા એચ ઘટે ભાઈ? તો એના માટે આપણે એક નાનકડો આલેખ લેવો છે. આપણે આલેખ તમારો પ્રક્રિયા નિર્દેશાંક અને એન્થાલ્પી ફેરફારનો લખવાનો છે આપણે. હવે અહીંયા નિપજોની કુલ એન્થાલ્પી અને અહીંયા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી ની આપણે વાત કરીએ. તો આ જે ડિફરન્ટ જે આવશે અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળશે ભાઈ? ઋણ મળે છે. પ્રક્રિયામાં ઉદ્ભવેલ ચોખ્ખી ઊર્જા, પ્રક્રિયામાં ઉદ્ભવેલ ચોખ્ખી ઊર્જા, ઉદ્ભવેલ એટલે ઉત્પન્ન થયેલી,
ચોખ્ખી ઉર્જા એટલે આ માઇનસ લખીએ છીએ એટલે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ ભાઈ ઉષ્મા શેપક પ્રક્રિયા છે આ કેવી પ્રક્રિયા છે ભાઈ ઉષ્મા શેપક પ્રક્રિયા છે બોલો અહીં કોની એન્થાલ્પી વધારે છે ભાઈ નિપજો કરતાં પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી વધુ છે જોઈ શકો છો તમે અહીં નિપજોની કુલ એન્થાલ્પી કરતાં કોની વધારે છે ભાઈ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી કેવી છે ભાઈ વધારે છે આના કરતાં આ વધારે છે ચલો તો શું થશે ભાઈ હવે આથી ડેલ્ટા એચ બરાબર નિપજની કુલ એન્થાલ્પી ઓછા પ્રક્રિયકની કુલ એન્થાલ્પી બોલો આ સૂત્ર મુજબ બોલો ડેલ્ટા એચનું મૂલ્ય કેવું મળશે ભાઈ ઋણ મળે માટે પ્રક્રિયા ઉષ્મા શેપક બને પ્રક્રિયા ઉષ્મા શેપક બની ગઈ ક્લિયર એટલે આમ એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાને આપમેળે થવા દેશે આમ પ્રક્રિયાની એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાને આપમેળે થવા દેશે એટલે કોઈ પણ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઓછું હોય તો એનો અર્થ કે પ્રક્રિયા આપમેળે થશે આમ આપમેળે થતી પ્રક્રિયા માટે પ્રેરક બળ ઉર્જાનો ઘટાડો છે આમ આપમેળે થતી પ્રક્રિયા માટે ઉર્જાનો ઘટાડો એ પ્રેરક બળ છે એટલે કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય તો કે ભાઈ એની ઉર્જામાં શું થવો જોઈએ ભાઈ ઘટાડો થવો જોઈએ એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે પ્રેરક બળ એ ઉર્જાનો ઘટાડો છે અથવા ઉર્જાનો ઘટાડો એ પ્રેરક બળ છે હવે એવું જરૂરી નથી કે ભાઈ ઉષ્મા શેપક પ્રક્રિયામાં ઉર્જામાં ઘટાડો થાય એટલે પ્રક્રિયા આપમેળે થાય તમને અહીંયા આ ઉષ્મા શેપકના હું તમને એક બે ઉદાહરણ આપું કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ ભેગા કરીએ નાઇટ્રોજન અને ઓક્સિજન લો બરાબર છે 3/2 હાઇડ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ ભેગા કરો તો NH3 વાયુ બને આના માટે મૂલ્ય કેવું હશે ભાઈ માઇનસ છે મૂલ્ય કેવું છે માઇનસ છે 46.1 એક મોલ માટે RH જો બીજી આપણે પ્રક્રિયા લઈએ ઉષ્મા શેપક જ લઈએ છે H2 અને Cl2 ભેગા થાય બરાબર 1/2 H2 1/2 Cl2 ભેગા થાય HCl બને તો એના માટે -92.32 તો આ બધી પ્રક્રિયાઓ જે છે ભાઈ એ આપમેળે થાય છે આ બધી પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો થાય છે એનો અર્થ કે આ બધી પ્રક્રિયાઓ કેવી થાય છે ભાઈ આપમેળે થતી પ્રક્રિયાઓ છે એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા ટૂંકમાં આપમેળે થાય એનો અર્થ એવો નથી કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ આપમેળે ન થાય એવું જરૂરી નથી દાખલા તરીકે આપણે એના માટે આલેખ દોરીએ જુઓ આની જેમ જ નિપજોની કુલ એન્થાલ્પી ઓછી હતી અને પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે હતી હવે આપણે બદલી નાખીએ અહીંયા શું કરીએ ભાઈ
પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી, અહીંયા નિપજોની કુલ એન્થાલ્પી, આ બંને વચ્ચે ડેલ્ટા એચનું મૂલ્ય ધન મળે. કેમ ભાઈ? તો અહીં આની જેમ જ અહીં કોની વધારે છે ભાઈ? પ્રક્રિયકો કરતાં નિપજોની, પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી કરતાં કોની વધારે છે ભાઈ? નિપજોની કુલ એન્થાલ્પી વધુ હોવાથી શું થશે ભાઈ? વધુ હોવાથી તમારા આપણી જોડે આ સૂત્ર છે ડેલ્ટા એચ બરાબર નિપજોની કુલ એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. બોલો, આ કિંમત મોટી છે, નિપજની કુલ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, આનું ઓછું છે, એટલે આપણને મૂલ્ય કેવું મળશે ભાઈ? ધન મળશે. બોલો, ધન મળે માટે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક થશે. બરાબર છે? એટલે પ્રક્રિયામાં પર્યાવરણમાંથી શોષાયેલી ચોખ્ખી ઉર્જા, પર્યાવરણમાંથી શોષાયેલી ચોખ્ખી ઉર્જા છે. ઉષ્મા શોષક બને. ચાલો, ઉષ્મા શોષક પ્રક્રિયાને આપણે ઉદાહરણ આપીએ. આ બધા ઉષ્મા ઉપરોક્ત ઉદાહરણ ઉષ્મા શેપક પ્રક્રિયાના છે. હવે આપણે ઉદાહરણ આપીએ. શેના ભાઈ? શોષકના. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને NO2 બનાવવું છે. તો અહીંયા ઉષ્મા શું થશે ભાઈ? શોષાય છે. 33.2 કિલો જૂલ ઉષ્મા શોષાય છે. કિલો જૂલ પ્રતિ મોલ લખો કે મોલ ઇન્વર્સ લખો. પછી ગ્રેફાઇટ જે છે એ ગ્રેફાઇટની સલ્ફર સાથે પ્રક્રિયા કરો તો CS2 બને 128.5. તો આ જે ઉદાહરણ જે છે એ શેના છે ભાઈ? ઉપરોક્ત ઉદાહરણ ઉષ્મા શોષક પ્રક્રિયાના છે. ઉષ્મા શોષક પ્રક્રિયાના છે. તો એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ તમારી ભાઈ કે ભાઈ સ્વયંસ્ફુરિતા એ એન્થાલ્પીમાં થતા ઘટાડા સાથે સંકળાયેલ છે. એટલે જે પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો થશે એ પ્રક્રિયા આપમેળે થશે. પણ એવું જરૂરી નથી કે ભાઈ જે પ્રક્રિયા આપમેળે થાય બધામાં એન્થાલ્પીમાં ઘટાડો થાય, એવું જરૂરી નથી. બરાબર ભાઈ? ક્લિયર? ચલો, હવે આપણે એન્ટ્રોપી એટલે શું અને એ સ્વયંસ્ફુરિતા સાથે કેવી રીતે સંકળાયેલ છે એની આપણે વાત કરવી છે.
એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણ. ચાલો, પહેલા તો એન્ટ્રોપી કોને કહેવાય? બરાબર છે ભાઈ. એન્ટ્રોપી તો સાવ સાદી ભાષામાં કહેવો તો અવ્યવસ્થાનું માપ, અવ્યવસ્થા દર્શાવતી ભૌતિક રાશિ છે. એટલે એન્ટ્રોપી એ અવ્યવસ્થા નું માપ દર્શાવતી ભૌતિક રાશિ છે. બરાબર છે ભાઈ. ચાલો, આપણે એક ઉદાહરણ લઈએ. આપણે સાવ સાદી ભાષામાં ચોપડીનું જ ઉદાહરણ લઈએ. આ પડદો છે, આ બાજુ હું વાયુ એ ભરેલો છે અને આ બાજુ વાયુ બી ભરેલો છે. બી છે. હવે આપણે શું કરીએ ભાઈ? આ પડદો જે છે એ પડદાથી આપણે વાયુ એ અને વાયુ બી ના અણુઓને આપણે અલગ કરેલા છે. હવે હું આ બાજુથી બોલો વાયુના અણુઓ લઈશ ડાબી બાજુથી, તો માત્ર વાયુ એના જ અણુ આવવાના. બોલો, હું જમણી બાજુથી વાયુના અણુઓ લઉં તો મને માત્ર વાયુ બી ના જ અણુ મળશે. પણ આપણે આ વચ્ચેથી પડદો હટાવી દઈએ. આ પડદો જે છે એને આપણે કાઢી લઈએ તો શું થશે ભાઈ? તો બોલો, આ રીતે તમને વાયુ એ અને બી બંનેના અણુઓ શું થઈ ગયા છે ભાઈ? મિક્સ થઈ ગયા હશે. વાયુ એ અને બીના અણુઓ મિક્સ થઈ ગયા હશે. એટલે અહીંયાથી હવે મારે વાયુ જો હું બહાર કાઢું, કોઈ પણ ડાબી બાજુથી કાઢું કે જમણી બાજુથી બહાર કાઢું, તો બોલો વાયુ એ અથવા વાયુ બી ના જ અણુ બહાર આવશે એ શક્યતાઓ ઓછી છે. એ અથવા બી ગમે તે અણુ બહાર આવી શકે છે. તો અહીંયા કરતાં અહીંયા અવ્યવસ્થા શું થઈ ભાઈ? વધી. મારે અહીંયા ડાબી બાજુથી હું કોઈ પણ અણુ કાઢીશ તો વાયુ એનો જ અણુ હશે. જમણી બાજુના ખાનામાંથી હું કોઈ પણ વાયુ કાઢીશ તો એ વાયુ બીનો જ અણુ હશે. પણ એ બંનેને અલગ કરતો આ જે પડદો જે છે એને આપણે હટાવી દઈએ તો બંને વાયુઓ એકબીજામાં મિક્સ થઈ ગયા. પછી હું ડાબી બાજુથી કાઢું કે જમણી બાજુથી અણુને કાઢું તો એવું થશે નહીં કે ભાઈ ડાબી બાજુથી કાઢું તો એ જ બહાર નીકળશે ને જમણી બાજુથી કાઢું તો વાયુ બીના જ અણુ નીકળશે. એવું જરૂરી નથી, મિક્સ જ થવાના. એટલે અહીંયા અવ્યવસ્થામાં તમારે શું થવાનું ભાઈ? વધારો થવાનો.
ક્લિયર? એક બીજું ઉદાહરણ તમને આપું. આ શૂન્યાવકાશ ધરાવતો ગોળો છે. આની અંદર આપણે વાયુ ભરી દીધો છે. એને આપણે કોક વડે બૂચ વડે અલગ કરી દીધો છે. આ વાયુ કોક છે, કોક. હવે આપણે શું કરીએ ભાઈ, આ બંને ગોળાઓને અલગ કરતો જે કોક જે છે એને આપણે કાઢી દઈએ. તો બોલો, અહીંયાથી વાયુ આપમેળે આ બાજુ જવાના ભાઈ, આપમેળે જાય છે. પરિણામે શું થશે, અહીંયા જે વાયુના અણુઓ હતા એના કરતાં અહીંયા વાયુના અણુઓ વધુ અસ્તવ્યસ્ત ગતિ કરવાના. અહીંયા કદ નાનું હતું, અહીંયા વાયુનું કદ વધી ગયું. બે ગોળામાં વાયુના અણુ આવી ગયા એટલે અહીંયા વાયુના અણુ વચ્ચે અંતર વધી ગયું એટલે વાયુના અણુઓ વધારે અસ્તવ્યસ્ત ગતિ કરશે. એનો અર્થ એવો થયો કે વાયુ એક ગોળામાંથી જ્યારે બે ગોળામાં પ્રસરે છે ત્યારે વાયુની એન્ટ્રોપીમાં અવ્યવસ્થામાં વધારો થાય છે એમ કહી શકીએ. આમ વાયુ એક ગોળામાંથી બે ગોળામાં ફેલાય છે, પ્રસરે છે ત્યારે વાયુની એન્ટ્રોપીમાં શું થાય ભાઈ, વધારો થાય છે. વાયુની એન્ટ્રોપીમાં વધારો થાય છે કારણ કે વાયુઓ વધુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, વધુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને પરિણામે અવ્યવસ્થામાં શું થાય છે ભાઈ, વધારો થાય છે. ક્લિયર ભાઈ? એટલે ટૂંકમાં એન્ટ્રોપી એ અવ્યવસ્થા છે અને આપમેળે કોઈ પણ પ્રક્રમ જ્યારે થતો હોય ત્યારે હંમેશા એન્ટ્રોપીમાં વધારો થાય. યાદ રાખજો, આપમેળે. આપમેળે એટલે આપણે ચોપડીનો શબ્દ સ્વયંભૂતા. આપમેળે થતા પ્રક્રમમાં એન્ટ્રોપી શું થાય ભાઈ, વધે. પરીક્ષા ચાલતી હોય અને સુપરવાઇઝર ના હોય તો બોલો અવ્યવસ્થામાં શું થાય ભાઈ, વધારો થાય. ચોરીઓ લોકો કરે, છોકરાઓ ચોરીઓ કરે, આડાવડી બધે પૂછતા થાય, અવ્યવસ્થા શરૂ થઈ જાય. બરાબર? એટલે આપમેળે સુપરવાઇઝર વગર પ્રક્રિયા આપમેળે છોકરાઓ પરીક્ષા આપે તો એમાં અવ્યવસ્થામાં શું થાય ભાઈ, હંમેશા વધારો થાય. હંમેશા આપમેળે થતી પ્રક્રિયામાં અવ્યવસ્થા શું થાય ભાઈ, વધે. એન્ટ્રોપી શું થાય, વધે. હવે જો નિપજોની રચના પ્રક્રિયકોની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો એન્ટ્રોપીમાં શું થાય ભાઈ, વધારો થાય. જો નિપજોની રચનામાં અસ્તવ્યસ્તતા એ પ્રક્રિયકોની રચના કરતા વધુ હોય તો એન્ટ્રોપી શું થાય ભાઈ, એન્ટ્રોપી વધે છે. દાખલા તરીકે ચલો બરફ લો. બોલો, બરફમાં પાણીના કણો એકદમ નજીક નજીક ગોઠવાયો છે એટલે આમાં અવ્યવસ્થા ઓછી અથવા વ્યવસ્થિત ગોઠવણી વધુ. હવે એમાંથી પાણી બનાવો તો બોલો, આ પાણીમાં બરફ કરતાં પાણીમાં અણુઓની ગોઠવણી થોડી અસ્તવ્યસ્ત હશે એટલે અહીંયા અવ્યવસ્થા થોડીક વધુ. માટે એન્ટ્રોપી બરફ કરતાં પાણીની કેવી હોય ભાઈ, વધારે હોય. હજુ તમે વરાળ બનાવી દો તો બોલો, વરાળમાં અવ્યવસ્થા કેવી હશે, સૌથી વધુ હોવાથી એની એન્ટ્રોપી કેવી ભાઈ, સૌથી વધુ હોય.
ટૂંકમાં જેમ અવ્યવસ્થા વધતી જશે એમ એન્ટ્રોપી વધતી જશે. એટલે નિપજની રચનામાં જો અવ્યવસ્થા વધારે હોય, પ્રક્રિયકો કરતાં નિપજોની રચનામાં અવ્યવસ્થા વધારે હોય તો એન્ટ્રોપી કેવી હશે ભાઈ? નિપજ તરફ વધારે છે. ટૂંકમાં તમે જોઈ શકો છો તાપમાન વધારશો એમ એન્ટ્રોપીમાં શું થવાનું ભાઈ? વધારો થાય. એટલે તમે આમ પણ લખી શકો ટૂંકમાં ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુમાં એન્ટ્રોપી કેવી હોય ભાઈ? વધારે હોય. એન્ટ્રોપીમાં વધારો થાય. પછી તાપમાન વધે તેમ અવ્યવસ્થા વધે માટે એન્ટ્રોપી પણ શું થાય ભાઈ? વધે. એન્ટ્રોપી વધે. ક્લિયર? અવ્યવસ્થા એટલે ભાઈ એટલે જેમ અવ્યવસ્થા વધશે એમ એન્ટ્રોપીમાં શું થતો જવાનો ભાઈ? વધારો થવાનો. એટલે ઉષ્માની જે છે એ ઉષ્માની અવ્યવસ્થાની અસર પ્રણાલી ઉપર પડે છે. એટલે ઉષ્મા વધશે તો અવ્યવસ્થા વધશે, અવ્યવસ્થા વધશે તો એન્ટ્રોપી શું થશે ભાઈ? વધશે. એટલે ઉષ્માની ક્યુની અવ્યવસ્થા પર અસર થાય છે. ઉષ્માની અવ્યવસ્થા પર અસર થાય છે. અસર થાય છે. પ્રણાલીની એન્ટ્રોપીમાં શું થાય છે? ઉષ્મા વધશે, અવ્યવસ્થા વધશે, એન્ટ્રોપીમાં વધારો થશે. ચલો, તાપમાન પ્રણાલીમાં કણોની અવ્યવસ્થિત ગતિનું સરેરાશ માપ છે. એટલે તમે તાપમાન વધારશો એમ સરેરાશ ગતિ વધશે, અવ્યવસ્થા વધશે, એન્ટ્રોપી શું થશે? વધશે. એટલા માટે જ મેં અહીંયા લખી દીધું ટૂંકમાં તાપમાન વધશે એમ અવ્યવસ્થા વધશે, એન્ટ્રોપીમાં શું થશે ભાઈ? વધારો થશે. એન્ટ્રોપીમાં ફેરફાર જે છે ને એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એન્ટ્રોપી જો આપણે એન્ટ્રોપીને એસ કહીશું, એન્ટ્રોપીની સંજ્ઞા એસ છે. એન્ટ્રોપીને એસ વડે દર્શાવાય અને એન્ટ્રોપીના ફેરફારને ડેલ્ટા એસ વડે દર્શાવાય. એટલે ડેલ્ટા એસ જે છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર, ડેલ્ટા એસ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો એન્ટ્રોપી જે છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધશે તો એન્ટ્રોપી વધશે, પણ તાપમાન વધશે તો એન્ટ્રોપી ફેરફાર ઘટશે. એટલે તમારે ટૂંકમાં ડેલ્ટા એસ તમારે લખવું હોય તો આવું સૂત્ર લખી શકો. એન્ટ્રોપીને ક્યુ સાથે આધાર છે ઉષ્માની અવ્યવસ્થા પર, ટૂંકમાં એન્ટ્રોપી પર પડે છે. એટલે ડેલ્ટા એસ બરાબર આવું સૂત્ર થાય ક્યુ બાય ટી. ઉષ્મા મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ, ઉષ્મા ગુમાવે તો ક્યુની સંજ્ઞા માઇનસ. તો આ એન્ટ્રોપી ફેરફાર શોધવા માટેનું સરસ મજાનું સૂત્ર છે. ડેલ્ટા એસ બરાબર પ્લસ ઓર માઇનસ ક્યુ બાય ટી, અથવા આપણે ડેલ્ટા એચ બાય ટી પણ તમારે લખવો તો લખી શકો. આપણે અગાઉ સાબિત કર્યું છે ડેલ્ટા એચ બરાબર ક્યુ પી અને ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. એટલે ક્યુની જગ્યાએ મારે ડેલ્ટા એચ લખવું હોય તો પણ મારે લખવું હોય તો લખી શકું છું. એટલે ડેલ્ટા એચ શોધવાનું એક જ સૂત્ર છે ક્યુ બાય ટી અથવા ડેલ્ટા એચ બાય ટી. ક્લિયર? હવે એન્ટ્રોપી પરથી કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે આપમેળે થશે એના માટે એક વાક્ય યાદ રાખો ભાઈ, કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એને એન્ટ્રોપી પરથી કેવી રીતે ખબર પડે? તો તમારે શું કરવાનું ભાઈ?
પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર તમારે શોધવાનો. એક વસ્તુ યાદ રાખજો, પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવશે દાખલા તરીકે, એનો અર્થ કેટલી જ ઉષ્મા પર્યાવરણ શું કરશે ભાઈ? મેળવશે. અથવા પર્યાવરણ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ પ્રણાલી ઉષ્મા મેળવશે. એટલે ઉષ્માનો જથ્થો તો અચળ જ રહેશે. તો તમારે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ એન્ટ્રોપી વિધેયની મદદથી નક્કી કરવું હોય તો તમારે બે વસ્તુ શોધવાની. કોઈ પણ પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થશે કે નહીં તે નીચે મુજબ જાણી શકાય. કેવી રીતે જાણી શકાય ભાઈ? તો ડેલ્ટા એસ ટોટલ કુલ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ સરાઉન્ડર, બંનેનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો ધન હોય, ગ્રેટર ધન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. જો બંનેનો સરવાળો ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને બંનેનો સરવાળો જો શૂન્ય મળે તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે? સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર યાદ રાખજો. આપણે આને રિલેટેડ દાખલા હમણાં જોઈએ છે. તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે તમારે ડેલ્ટા એસ પ્રણાલી એટલે કે પ્રક્રમ અને પર્યાવરણ સરાઉન્ડર બંનેના મૂલ્યો શોધવાના. ડેલ્ટા એસ શોધવા માટે આપણે આ સૂત્ર પણ લખી દીધું, Q/T અથવા તો ડેલ્ટા H/T આપણે સૂત્ર લખ્યું. અને એ સૂત્રમાંથી બંને ડેલ્ટા એચ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ બંને શોધવાના. બંનેનો સરવાળો કરવાનો. સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને 0 હોય તો સંતુલનમાં છે એમ કહી શકીએ. ચાલો એક વાક્ય હજુ લખીએ આના પરથી, જોજો બરાબર. જો જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય છે અને એ વખતે એન્ટ્રોપી ફેરફાર શૂન્ય હોય. યાદ રાખો, બરાબર છે? સંતુલનમાં કીધું ને 0 હોય. ડેલ્ટા એસ ટોટલ કેવો હોય ભાઈ? 0 હોય. એટલે જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય, શેમાં હોય ભાઈ? સંતુલનમાં હોય ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય તથા એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર કેવો હોય ભાઈ? શૂન્ય હોય છે. શૂન્ય હોય છે. એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે એન્ટ્રોપી વધે. આપમેળે થતી પ્રક્રિયામાં મેં હમણાં તમને કીધું, આપમેળે થતી પ્રક્રિયામાં હંમેશા એન્ટ્રોપીમાં શું થાય ભાઈ? વધારો થાય. આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી શું થાય ભાઈ? વધે. બરફમાંથી પાણી આપમેળે બને, પાણીમાંથી વરાળ આપમેળે બને, બરફમાંથી પાણી આપમેળે બને, પાણીમાંથી આપમેળે વરાળ બને. તો બોલો એન્ટ્રોપીમાં શું થાય ભાઈ? વધારો થાય છે. અહીંયા એન્ટ્રોપી ઓછી, અહીંયા સહેજ વધારે, અહીંયા સૌથી વધી જાય છે એન્ટ્રોપી. બરાબર છે? એટલે આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી શું થાય છે ભાઈ? વધે છે. અને સંતુલને વધે છે.
અને શું થશે ભાઈ, અને સંતુલને કેવી બને છે, મહત્તમ બને છે, ત્યારે એન્ટ્રોપી ફેરફાર શું થાય ભાઈ, ડેલ્ટા એસ 0 થાય છે, એન્ટ્રોપી ફેરફાર 0 થાય છે. ક્લિયર? એટલે તમારે ડેલ્ટા એસ પ્રણાલી, જેને આપણે આમ સિસ્ટમ કહીએ, પ્રણાલી એટલે સિસ્ટમ, અને અહીંયા પર્યાય એટલે સરાઉન્ડર, સરાઉન્ડર, બરાબર છે, SURR. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. હવે એક વસ્તુ બીજી યાદ રાખજો કે ભાઈ આદર્શ વાયુના બંને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી, આદર્શ વાયુના કેવા ભાઈ, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે શું થાય ભાઈ, ડેલ્ટા યુ અપ્રતિવર્તી વિસ્તરણ સમતાપી પરિસ્થિતિમાં, વિસ્તરણ સમતાપી પરિસ્થિતિમાં ડેલ્ટા યુ બરાબર શું હોય ભાઈ, 0 થાય, પણ ડેલ્ટા એસ ટોટલ 0 થાય નહીં. બરાબર યાદ રાખજો, બંને માટે ડેલ્ટા યુ ની વેલ્યુ તો શું થાય ભાઈ, 0 થાય, ડેલ્ટા યુ બરાબર 0 થાય, પણ પ્રતિવર્તી માટે શું થશે ભાઈ, ડેલ્ટા એસ 0 થાય, અપ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા એસ 0 થાય નહીં. એટલે પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા યુ બરાબર 0 અને ડેલ્ટા એસ બરાબર 0, તથા અપ્રતિવર્તી માટે ડેલ્ટા યુ બરાબર 0 હોય પણ ડેલ્ટા એસ નોટ ઇક્વલ ટુ 0 હોય. બરાબર છે? એટલે ડેલ્ટા યુ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમનો ભેદ પાડી શકતો નથી, પણ ડેલ્ટા એસ એ બંને વચ્ચેનો ભેદ પાડી શકે છે કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા એસ 0 હોય અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા એસ ની વેલ્યુ 0 હોય નહીં. ક્લિયર દોસ્તો? તમારે ડેલ્ટા એસ શોધવો હોય તો આપણી જોડે આ સૂત્ર છે, ડેલ્ટા એસ એટલે ટૂંકમાં આ બંને વચ્ચેનો શું પાડે છે ભાઈ, ભેદ પાડે છે. કોની મદદથી? ડેલ્ટા એસ ની મદદથી પ્રતિવર્તી પ્રક્રમ ને અપ્રતિવર્તી પ્રક્રમ વચ્ચેનો ભેદ તમે પાડી શકો છો. કયા મૂલ્યથી? ડેલ્ટા એસ. ભેદ પડે છે. ચલો જો ડેલ્ટા એસ આપણે શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? એમાં સ્વાધ્યાયનો દાખલો છે 6.22. 6.22 તમને આવું કીધું છે, 1 મોલ પાણી બને પ્રમાણિત સ્થિતિમાં. બોલો, 1 મોલ પાણી બનાવવું છે પ્રમાણિત સ્થિતિમાં. યાદ છે વ્યાખ્યા સર્જન એન્થાલ્પીનું? 1 મોલ સંયોજન તેમાં રહેલા ઘટક તત્વો ની પ્રમાણિત સ્થિતિમાંથી બને. બોલો, હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ H2G, ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ O2G, ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને સર્જન એન્થાલ્પી કહીએ છીએ. બરાબર? 1 મોલ પાણી બનશે ત્યારે 286
કિલો જૂલ ઉર્જા મુક્ત થાય છે. બોલો મુક્ત થાય છે એટલે નિશાની માઇનસ કરી એક જ મોલ રાખવાનું એટલે અહીંયા 1/2 કરવું પડશે ભાઈ. તો 1 મોલ પાણી બને છે ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય છે પ્રમાણિત સ્થિતિમાં. ભાઈ આપણે શું શોધવાનું છે ભાઈ? પર્યાવરણમાં થતો એન્થાલ્પી ફેરફાર, સોરી પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર શોધવો છે. ચાલો ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર. સૂત્ર તો આપણી જોડે એક જ છે, Q/T લખો અથવા ડેલ્ટા H/T લખો. Q/T લખો અથવા ડેલ્ટા H/T લખો. હવે શું થશે ભાઈ? બરાબર જોજો, આપણે ડેલ્ટા એચ નું મૂલ્ય અહીંયા માઇનસ થશે. કેમ ભાઈ માઇનસ થયું? તો પ્રક્રિયા ઉષ્મા શું કરે છે? ગુમાવે છે. 1 મોલ જ્યારે પાણી બને છે એની પ્રમાણિત સ્થિતિમાંથી ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય છે. બોલો ઉર્જા મુક્ત થાય છે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય છે. ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય ભાઈ? ઋણ હોય. એટલે આ ઋણ નિશાની મેં લખી. ચલો આ તો તમને 286 આપેલું છે અને તાપમાન પ્રમાણિત સ્થિતિ કીધી છે ભાઈ. બોલો પ્રમાણિત સ્થિતિમાં તાપમાન કેટલું હોય ભાઈ? 25°C અથવા તો 298 કેલ્વિન તાપમાન થઈ ગયું. માઇનસ માઇનસ પ્લસ થશે બરોબર છે. આનું સાદરૂપ આપશો તો 0.9597 કિલો જૂલ બરાબર છે મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આ કિલો જૂલમાં થઈ ગયું. કોઈ કહે સાહેબ આપણે જૂલમાં ફેરવવું છે દાખલા તરીકે તો 9.7 તો કિલો જૂલમાંથી શેમાં રૂપાંતર થઈ ગયું ભાઈ? જૂલમાં થઈ ગયું. જૂલ પ્રતિ મોલ કેલ્વિન એટલે મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ થઈ જાય. મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ થઈ ગયા ભાઈ. તો આ રીતે તમે પર્યાવરણમાં થતો ફેરફાર શોધી શકો. અથવા તો તમારે આમ પણ કહેવો તો કહી શકો ભાઈ, જો આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા ગુમાઈ. કોણે ગુમાઈ? પ્રક્રિયાએ ગુમાવી, સિસ્ટમે ગુમાવી. એનો કે પર્યાવરણે એટલી ઉષ્મા શું કરી ભાઈ? મેળવી. બોલો મેળવી તો સંજ્ઞા શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે તમે અહીંયા સંજ્ઞા માઇનસ માઇનસ ડાયરેક્ટ પ્લસ પણ લખવી હોય તો તમે લખી શકો. પ્રક્રમે ગુમાઈ, સિસ્ટમે ગુમાઈ, એનો કે પર્યાવરણે મેળવી. મેળવે તો સંજ્ઞા આપણે શું લખીએ છીએ? મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ લખીએ છીએ. મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ લખીએ છીએ. ચાલો પછી મેં હમણાં જ તમને કીધું ભાઈ કે ભાઈ તાપમાન વધે, એન્ટ્રોપી વધે. ઘન કરતાં પ્રવાહી, પ્રવાહી કરતાં વાયુની એન્ટ્રોપી વધારે હોય. જેમ કણોની સંખ્યા વધે એમ પણ એન્ટ્રોપી વધે. કણોની સંખ્યા વધે એન્ટ્રોપી વધે. પ્રક્રિયક બાજુ ઘન હોય, નિપજ બાજુ ઘન અને વાયુ હોય તો નિપજ બાજુ વાયુ થયું, અવ્યવસ્થા વધી, એન્ટ્રોપી વધે. તો આ જે બધા વાક્યો હું જે બોલ્યો એને આધારે તમારે કોયડો કહેવો હોય તો કહી શકો. કોયડો 6.10, કોયડો 6.10 બરાબર છે. બહુ ટૂંકા પ્રશ્નો છે ભાઈ. કોયડો 6.10 શું કહે છે ભાઈ? શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે? એન્ટ્રોપી વધશે કે ઘટશે? નંબર 1 પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ થાય ત્યારે એક વસ્તુ. આપણે પહેલાં લખી દઈએ. પછી સ્ફટિક ઘનનું તાપમાન શું કરીએ ભાઈ? 0 થી 115 કેલ્વિન કરતા
ત્રીજું NaHCO3 સોલિડ માંથી Na2CO3 સોલિડ વત્તા CO2G વત્તા H2OG ત્યારે શું થાય? અને 4 H2G માંથી 2HG. મેં હમણાં તમને કીધું ભાઈ, બોલો પ્રવાહીનું ઘનમાં, જો ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય તો એન્ટ્રોપી વધે, એટલે ઘનમાંથી પ્રવાહી થાય તો એન્ટ્રોપી વધે. હવે પ્રવાહીમાંથી ઘન થયું તો એન્ટ્રોપી ઘટશે. ખ્યાલ આવે છે ભાઈ? આપણે આગળ કીધું ને, ઘન, પ્રવાહી, વાયુ તરફ જાઓ, આમ જાઓ તો એન્ટ્રોપી S વધે, આમ જાઓ તો એન્ટ્રોપી S ઘટે, આમ જાઓ તાપમાન વધે, આમ જાઓ તાપમાન ઘટે. ચલો, ઘનનું 0 થી 115 કેલ્વિન તાપમાન કરતા, એટલે તાપમાન શું કર્યું ભાઈ? વધ્યું. બોલો, તાપમાન વધે તો ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય તો એન્ટ્રોપી શું થશે? વધશે. એટલે અહીંયા એન્ટ્રોપી વધે. ચલો, અહીંયા પ્રક્રિયકો ઘન છે, અહીંયા પ્રક્રિયક ઘન છે, અને આ નિપજો જે છે એ ઘન પણ છે અને વાયુ છે. બોલો, આ વાયુ થયું ને? બોલો, નિપજો વાયુમાં ફેરવાય છે. બોલો, વાયુમાં ફેરવાય તો ઘનમાંથી વાયુમાં ફેરવાય તો એન્ટ્રોપી શું થાય? વધે. માટે એન્ટ્રોપી વધે. ચલો, H2 માંથી, અણુમાંથી પરમાણુ, અહીંયા એક અણુ છે, એક અણુ છે, અહીંયા બે પરમાણુ છે, એટલે અહીં કણોની સંખ્યા શું થઈ ભાઈ? એક અણુમાંથી બે પરમાણુ થાય, અહીં કણોની સંખ્યા વધે છે, અને કણોની સંખ્યા વધે માટે એન્ટ્રોપી વધે. અવ્યવસ્થા વધે. 5 વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં બેઠા હોય તો અવ્યવસ્થા ઓછી હોય, પણ એક જ ક્લાસમાં 50 વિદ્યાર્થી બેઠા હોય, વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ, કણોની સંખ્યા વધી ગઈ, તો બોલો અવ્યવસ્થામાં શું થઈ જાય ભાઈ? વધારો થઈ જાય. એન્ટ્રોપીમાં શું થઈ જાય? વધારો થાય. ઓકે. અને એ જ પ્રમાણે છેલ્લો દાખલો કોયડો 6.11. કોયડો 6.11 શું કહે છે ભાઈ? કે એફીનું ઓક્સિડેશન આના માટે ડેલ્ટા એસ પ્રણાલી સિસ્ટમનું મૂલ્ય આપ્યું છે -549.4 મોલ છે, 298 કેલ્વિન તાપમાને. આ પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, છતાં પ્રક્રિયા શા માટે સ્વયંસ્ફુરિત થાય છે? ચલો, આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH તમને આપેલો છે -1648 ગુણ્યા 10⁻³ મૂલ્ય આપેલું છે કિલો જૂલ પ્રતિ મોલ.
હવે જુઓ, આપણે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, બરાબર યાદ રાખો, છેલ્લી વાર બોલું છું, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કઈ રીતે થાય? તો બે વસ્તુ તમારે શોધવાની. કઈ બે વસ્તુ? ડેલ્ટા એસ પ્રણાલી, ડેલ્ટા એસ પર્યાવરણ, બંનેનો સરવાળો કરવાનો. સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ મળે તો થાય નહીં. હવે જુઓ, અહીંયા તમને રકમમાં ડેલ્ટા એસ પ્રણાલી સિસ્ટમ આપી દીધી છે. ચલો જોજો, એટલે હું પહેલાં બે વસ્તુ શોધી કાઢું. ડેલ્ટા એસ પ્રણાલી સિસ્ટમ તમને ઓલરેડી આપી દીધી છે, -549.4 કિલો જૂલ મોલ ઇનવર્સ. હવે બીજી કઈ વસ્તુ શોધું? ડેલ્ટા એસ પર્યાવરણ. ચલો ડેલ્ટા એસ પર્યાવરણ, ડેલ્ટા એસ શોધવા માટેનું એક જ સૂત્ર છે, Q/T અથવા ડેલ્ટા H/T. ક્લિયર ભાઈ? પહેલા આટલી વસ્તુ. હવે જુઓ, બોલો, આ પ્રણાલી ઉષ્મા ક્ષેપક છે. બોલો, આનો અર્થ કે પ્રણાલી 549.4 કિલો જૂલ ઉષ્મા ગુમાવે છે. અર્થાત પર્યાવરણ, બોલો, પ્રણાલી આટલી ઉષ્મા ગુમાવી, એનો અર્થ કે પર્યાવરણ આટલી જ ઉષ્મા શું કરશે ભાઈ? મેળવે છે. બોલો, મેળવે છે એટલે ઉષ્મા મેળવે છે એટલે સંજ્ઞા તમારી થઈ ગઈ પ્લસ. સંજ્ઞા થઈ ગઈ તમારી પ્લસ થઈ જશે. બરાબર યાદ રાખજો ભાઈ. આ પ્રક્રિયા માટે એક મિનિટ, ડેલ્ટા એસ સિસ્ટમ તમને આટલી આપેલી છે અને પ્રક્રિયા એન્થાલ્પી તમને આ આપેલી છે ભાઈ. પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ આટલું આપેલું છે ભાઈ. એટલે શું થશે ભાઈ? આપણે આમ જ લખીએ, તમને આપેલી છે ને એટલા માટે. બોલો, પ્રક્રિયા એન્થાલ્પી, બોલો, પ્રક્રિયા દરમિયાન, આ તો આ ઓક્સાઇડનું છે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા મુક્ત થાય છે. બોલો, આટલી ઉષ્મા શું કરે છે ભાઈ? મુક્ત થાય છે. અર્થાત પર્યાવરણ આટલી ઉષ્મા શું કરશે ભાઈ? મેળવે છે. ઉષ્મા મેળવે છે એટલે સંજ્ઞા શું થઈ ગઈ ભાઈ? તમારી પ્લસ. કેટલી મેળવે છે ભાઈ? 1648 × 10⁻3. બરાબર યાદ રાખજો. અહીંયા માઇનસનો અર્થ શું થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. હું અહીંયા આગળ માઇનસ, તમે ચોપડીમાં અહીંયા શું કર્યું છે? માઇનસ લખેલું છે. એટલે એ માઇનસ અને આ માઇનસ શું થઈ ગયા છે? પ્લસ થાય છે. બરાબર છે? તમે કોઈ પણ રીતે લખી શકો છો. મેળવે છે એટલે પ્લસ થઈ ગઈ. ચલો, ભાગ્યા તાપમાન કેટલું આલ્યું છે આપણે? 298. આનું સાદુરૂપ તમે આપશો તો 5530 આવશે. 5530 કિલો જૂલ મળશે. બરાબર છે? 5530 કિલો જૂલ પ્રતિ મૂલ. બસ. તો આ ડેલ્ટા એસ પર્યાવરણ આપણે મળી ગયું ભાઈ. હવે બંનેનો શું કરીએ ભાઈ? સરવાળો. ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણનો સરવાળો કરીએ તો આપણને ડેલ્ટા એસ ટોટલ મળે. એટલે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ. ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય કેટલું આવ્યું છે? -549.4 અને આ છે 5530. એટલે આપણો જવાબ આવશે તમારો પ્લસમાં આવશે 4980.6 કિલો જૂલ પ્રતિ મૂલ. બોલો, ગ્રેટર દેન 0 ધન છે ને, ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા આપમેળે થશે. એટલે ખાલી એકલી ડેલ્ટા એસ પ્રણાલી કે ખાલી એકલા ડેલ્ટા એસ પર્યાવરણ ઉપરથી પ્રક્રિયા થશે કે નહીં ખબર ના પડે ભાઈ. યાદ રાખો, પ્રક્રિયા થશે કે નહીં એ નક્કી કરવા માટે તમારે બે વસ્તુ શોધવાની. ડેલ્ટા એસ પ્રણાલી, ડેલ્ટા એસ પર્યાવરણ, બંનેનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય,
ઋણ મળે તો થાય નહીં. અહીંયા ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય આપેલું હતું, મારે શોધવાનું હતું ડેલ્ટા એસ પર્યાવરણ. તમને ડેલ્ટા RH આપી દીધેલું છે, આટલી ઉષ્મા પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે, એટલે કે પ્રક્રિયા ગુમાવે છે, પ્રણાલી ગુમાવે છે, એનો કે પર્યાવરણ એટલી ઉષ્મા મેળવે છે મીન્સ પ્લસ, એટલે આટલી મેળવે છે કેટલા તાપમાને? 298 કેલ્વિન તાપમાને. એટલે મને ડેલ્ટા એસ પર્યાવરણ મળી ગયું. બંનેનો મેં સરવાળો કર્યો તો સરવાળો મને ધન મળ્યો, માટે પ્રક્રિયા આપમેળે થાય છે એમ કહી શકો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે આવતી વખતે જોઈશું. ઓકે, મળીએ, બાય.